શ્રી કૃષ્ણ ભગવાન એ જમાનામાં સુંદરમાં સભા ભરીને બેઠા હતા. ત્યાં બહારથી એક માણસ આવ્યો કે પ્રભુ, અમને તમે બધાને દુઃખ હરો છો, બધાને કષ્ટ દૂર કરો, બધાને ન્યાય દેવરાવશો, તો અમારો ન્યાય અમને અપાવો. ત્યારે ભગવાને કીધું સારું. પછી ભગવાન દ્વારકાથી હસ્તિનાપુર ગયા અને ત્યાં પાંડવોને ત્યાં અશ્વમેઘ અગ્નિનો વિજય ઘોડો મૂકવાનો હતો. એ ઘોડા દ્વારા ભગવાન અર્જુનને ભીમને લઈને અને જરાસંધના ગામમાં ગયા અને આ જરાસંધને ભીમની દ્વારા મરાવ્યો. અને પછી એના છોકરા સહદેવને ભગવાને રાજ આપ્યું અને બધા રાજાઓ મહારાજાને જેને પૂરા થયા બધાને બંધનમાંથી મુક્ત કર્યા. ત્યારે એ લોકોએ સ્તુતિ કરી કે શ્રી કૃષ્ણાય નમઃ, હરે પરમાત્માય, પૂર્ણિત કલેશાય હરો, ગોવિંદાય નમઃ, ગોવિંદાય નમઃ. આવી રીતે મંત્રના દ્વારા એને ભગવાને સ્તુતિ કરી. એ મંત્ર આજ બી તમે બોલો ભગવાન આજે આજ ઠાકોરજી તમારી મનોકામના પૂરી કરે, તમારો કલેશ, તમારી ચિંતાઓ દૂર કરશે. જય દ્વારકાધીશ.